નમસ્કાર મિત્રો, આપ સૌનું જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત છે। જો તમે ટાટ, ટેટ, જીપીએસસી, ક્લાર્ક, જુનિયર આસિસ્ટન્ટ અથવા અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે। આજે આપણે સંક્ષેપ લેખન વિષયને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ। સંક્ષેપ કેવી રીતે લખવો, કયા નિયમોનું પાલન કરવું, પરીક્ષામાં વધુ ગુણ કેવી રીતે મેળવવા અને પરીક્ષામાં વારંવાર થતી સામાન્ય ભૂલો કેવી રીતે ટાળવી, આ તમામ મુદ્દાઓ વિશે સમજવાના છીએ। જો તમે આ નિયમોને સારી રીતે સમજી જશો તો કોઈ પણ સંક્ષેપ લેખનનો પ્રશ્ન આત્મવિશ્વાસથી લખી શકશો। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ઉપયોગી શૈક્ષણિક માહિતી માટે જ્ઞાનલાઇન એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂર દબાવશો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ આજનો મહત્વપૂર્ણ વિષય સંક્ષેપ લેખન। સંક્ષેપ લેખન લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો મૂળ ભાવ અને મુખ્ય વિચાર જાળવવો, બિનજરૂરી વિગતો, ઉદાહરણો અને પુનરાવર્તનથી દૂર રહેવું, સંક્ષેપ પોતાની ભાષામાં લખવો, સરળ, સ્પષ્ટ અને શિષ્ટ ભાષાનો ઉપયોગ કરવો, મૂળ લેખનો આશય બદલાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું, વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી, મુદ્દાઓનો ક્રમ શક્ય હોય ત્યાં સુધી જાળવવો, વ્યક્તિગત અભિપ્રાય અથવા નવી માહિતી ઉમેરવી નહીં, મૂળ લખાણના લગભગ 1/3 જેટલો સંક્ષેપ રાખવો, સંક્ષેપને યોગ્ય અને અર્થસભર શીર્ષક આપવું, મૂળ લખાણને ધ્યાનપૂર્વક એકથી વધુ વખત વાંચવું, મુખ્ય મુદ્દાઓને ઓળખીને નોંધ કરવા, ગૌણ વિગતો, અલંકારો અને અનાવશ્યક વિશેષણો ટાળવા, લાંબા વાક્યોને ટૂંકા અને સ્પષ્ટ વાક્યોમાં રજૂ કરવા, એક જ વાતનું પુનરાવર્તન ન કરવું, સંક્ષેપમાં તાર્કિક ક્રમ જાળવવો, મૂળ લખાણની શૈલી અને હેતુ જાળવવાનો પ્રયત્ન કરવો, કહેવતો, રૂઢિપ્રયોગો અને અલંકારો જરૂરી ન હોય તો ટાળવા, સ્પષ્ટ અથવા દ્વિઅર્થી વાક્યો લખવા નહીં, કાળ, વર્તમાનકાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળમાં અનાવશ્યક ફેરફાર ન કરવો, મૂળ લેખમાં દર્શાવેલા તથ્યોમાં કોઈ ફેરફાર ન કરવો, મુખ્ય કીવર્ડ્સ અથવા મહત્વના શબ્દો શક્ય હોય ત્યાં સુધી જાળવવા, ફકરા વચ્ચે યોગ્ય અનુસંધાન રાખવું, સંક્ષેપ પૂર્ણ થયા પછી તેને ફરી વાંચીને ભાષા, જોડણી અને અર્થની ચકાસણી કરવી, સંક્ષેપ વાંચતા મૂળ લખાણનો સાર સ્પષ્ટ રીતે સમજાય તેવો હોવો જોઈએ।